સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેસ સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ થયો છે। કામરેજ તાલુકાના પરબ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરોનું ઊંચા ભાવે વેચાણ કરવામાં આવતું હતું, જે અંગે જાણ થતાં એલસીબીની ટીમે દરોડા પાડ્યા અને 8 શખ્સોની ધરપકડ કરી। તપાસ દરમિયાન એક ટેમ્પોમાં ભરેલા તેમજ ખાલી ગેસ સિલિન્ડર પણ આવ્યા। આરોપીઓ કંપનીમાંથી આવેલા સિલિન્ડરો ગ્રાહકો સુધી પહોંચાડવાના બદલે ઊંચા ભાવે પોતાના ઓળખીતાઓને વેચી દેતા હતા। એક સિલિન્ડરના તેઓ 2300 રૂપિયાથી વધુ રકમની વસૂલાત કરતા હતા। પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડી વાહનો, મોબાઈલ અને રોકડ સહિત કુલ 34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। હોમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દેવા મારવાડી નામનો વ્યક્તિ રોડ ઉપર વાહનો પોતાના આઈસર ટેમ્પોમાંથી બીજા વાહનોમાં રાંધણ ગેસના બાટલા અનલોડિંગ કરી રહેલ છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમ સદર જગ્યાએ પહોંચતા 8 આરોપીઓ તેમજ એક વોન્ટેડ આરોપી અને 229 બાટલા ભરેલા અને 153 ખાલી બાટલા મળી આવેલ, જે ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરી અને વેચાણ કરતા હતા, જે બાબતેની કામરેજ પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે।